નમસ્કાર મિત્રો, હનુમાન મંડીના ખાસ વ્યક્તિઓ સાથે હું આજ તમારી મુલાકાત કરવા માંગુ છું, જે આ સંસ્થાનો પાયો છે, જેના ખંભા ઉપર આ તમામ સંસ્થાની જવાબદારી છે, એવા મિત્રો સાથે આજે હું તમને મળવા માંગુ છું. તો મારી સાથે આ 4-5 મિત્રો છે. આપણેનો પરિચય પહેલા સૌપ્રથમ શું નામ? મારું નામ વેલજી છે. વેલજીભાઈ છે. અને શું અભ્યાસ કરો છો તમે? મેં બીકોમ કરેલું છે. તમારું નામ? રોહિત છે. રોહિતભાઈ છે. શું કરો તમે? આઠમું ભણે છે. મારું નામ ભીખુ છે. હું આઈટીઆઈ કરું છું. આઈટીઆઈ કરે છે ભેસાણમાં. મારું નામ અમૃત છે. હું આઠમું ધોરણ ભણે છે. ઈશ્વરભાઈ બોલો. આઈટીઆઈ કરું ઈશ્વર. ઈશ્વરભાઈ આઈટીઆઈ કરે છે ભેસાણ. પ્રકાશ બારીયા પ્રકાશ નવમું ભણે છે. પ્રકાશભાઈ શિયાળ મહેશ આઠમું ભણે છે. હવે આપણે આ સંસ્થામાં ખાસ જે આ સંસ્થા જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી જો કોઈ વિદ્યાર્થી હોય તો આપણે વેલજીભાઈ છે, એની સાથે સૌપ્રથમ આપણે વાત કરીએ. કેમ છો વેલજીભાઈ? મજામાં? બસ મજામાં. હવે તમે કેટલા વર્ષથી અહીંયા છો? મારા તો અહીંયા છે 18 વર્ષ જેવું. બાપુ મને પેલા શરૂઆતમાં હું ચેક ડેમ નું કામ કરવા આવ્યો, ત્યારે બાપુ મને કીધું કે ભણ. ધીરે ધીરે નવી શરૂઆત થઈ. 20, 25, 35, 52 છોકરા જેવું ભણે છે બાળકો આપણે. અને બાપુ ખૂબ ચાસે છે અને બહુ એટલે બહુ. અને મેં એક વાત એ સાંભળી વેલજીભાઈ, તમે બે ભાઈઓ છો અહીંયા? કોણ બીજા ભાઈ? છે આ ભાઈ તમારા છે? અચ્છા. અને મેં કાંઈ વાંધો નહીં, પેલા તમારી સાથે સૌપ્રથમ વાત મેં એ સાંભળ્યું છે કે આ સંસ્થાની મતલબ જે બાળકો હોય ને કપડાં ને બધું તમારે ધોવો છો, બાળકો માટે રસોઈ બનાવો છો અને બાળકોની ખૂબ કેર લ્યો છો. કેમ કે હું 3-4 વાર તો અગાઉ તો જોયેલું, પણ આજે એ બાબતે તમારી સાથે વાત કરવા માંગુ. આ વાત સાચી? તમે કપડાં ધો બધા બાળકોના? અમે બધા મોટા બધા છોકરા થી કપડા નાના છોકરા ધોઈ છે બધા કપડાં ધો. અને રસોઈ કોણ બનાવે છે? રસોઈ અમે બધા મોટા થઈને બનાવીએ છીએ. મારે એ કહેવાનું, તમે આટલા બધા કપડાં ધો તો ટાઈમ જાજો ન લાગે? ટાઈમ જાજો લાગે, પણ અમારે કોઈ જરૂરિયાત ખરા સંસ્થાને તમારા માટે? વોશિંગ મશીન ની જરૂરિયાત છે. મતલબ એક વોશિંગ મશીન સંસ્થાને મળી જાય મોટું, કેમ કે 60 બાળકો છે તો કપડાં ધોવામાં જાજો સમય લાગે છે. બીજું કે તમે આ રસોઈ બનાવો એમાં કેટલો સમય લાગે? રસોઈમાં અમારે એક મોટી તકલીફ એ છે કે રોટલીમાં એમાં 2-2.5 કલાકનો ટાઈમ લાગી જાય. એટલા માટે એક રોટલીનું મશીન જો મળી જાય તો બહુ સારું. ટૂંકમાં સંસ્થાની ખાસ બે જરૂરિયાત એવી છે, એક વોશિંગ મશીન મોટું મળે અને એક રોટલી બનાવવાનું મશીન મળી જાય તો ટૂંકમાં થોડા સમયમાં થઈ જાય. અને બીજું કે આ વેલજીભાઈ છે એ બાળકોને ટ્યુશન બી આપે છે, છોકરાઓને શીખવાડે છે બધું, અને ખુદ બીકોમ કરેલ છે. બીકોમ કર્યું ને? મેં કરેલું.